જ્યારે એમ કહેવાય સિકંદર જેવો સિકંદર આખું વિશ્વ જીતી ગયો અને આખું વિશ્વ જીતી અને જ્યારે એ મૃત્યુ પામવા માટે મરણ પથારીએ સૂતો હતો, હકીમો હતા, ડોક્ટરો એની સેવા કરવા માટે ઊભા હતા ને જ્યારે અંતિમ સમય એનો નજીક આવ્યો, પોતાના ગુરુજીને બોલાવીને કીધું, ગુરુજી જ્યારે મૃત્યુ થાય ને ત્યારે મારા બે હાથ મારા જનાઝાની બહાર રાખજો. મુસ્લિમ બિરાદરમાં એવો નિયમ હોય કે જ્યારે એને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવે ત્યારે શરીરનું એક પણ અંગ એને બહાર ન રાખવામાં આવે. સિકંદરે કીધું કે મારા હાથ બહાર રાખજો. ગુરુજીએ પૂછ્યું કેમ? તો એ સિકંદરે જવાબ આપ્યો કે આખા વિશ્વને ખબર પડવું જોઈએ કે જેને પર જે સિકંદર ના નામથી આખું વિશ્વ ધ્રુજી જતું, જે સિકંદરે આખા વિશ્વને પોતાના ચરણમાં ઝુકાવ્યું હતું, એ સિકંદરનું પણ જ્યારે મૃત્યુ આવ્યું ત્યારે એ પણ ખાલી હાથે ગયો. સાહેબ, હું ને તમે તો કયા ખેત કી મૂલી, આ શાનું અભિમાન.